દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા પાદરા તાલુકા ભાજપ દ્વારા વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભદારી ગામે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પાદરા તાલુકા ભાજપ દ્વારા વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી ગામના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો દ્વારા વૃક્ષોનું મહત્વ અને સ્વચ્છ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે લોકોમાં સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ બાપુ, પાદરા તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ બાપુ, ભદારી ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, વડોદરા જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી, મંત્રી તથા લઘુમતી મોરચાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ભાજપ સંગઠનના કાર્યકરો, ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। ઉપસ્થિત આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષના કાર્યકાળને યાદ કરી વિકાસ, સેવા અને જનકલ્યાણના કાર્યોને બિરદાવ્યા હતા। આજ રોજ વડારા ગામે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સુશાસનને 12 વર્ષ પૂરા થયા હોય એ નિમિત્તે આજ રોજ વડારા ગામે વૃક્ષારોપણ કરી અને સાફ સફાઈનો જે કાર્યક્રમ રાખ્યો છે, ખરેખર ધન્યવાદ છે કાર્યકરોને। અને આવા પ્રોગ્રામ થવાથી આપણા કાર્યકરોમાં જો મને ઉત્સાહ થાય અને બીજું જે પર્યાવરણની જાળવણી છે, જે આપણા તાલુકામાં લીલા વૃક્ષો રોપી અને ભારતીય જનતા પાર્ટીએ જે 5151 વૃક્ષ વાવવાનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ નિમિત્તે આજ રોજ વડારા ગામે પણ વૃક્ષારોપણ અને ખૂબ સરસ સફાઈનો કાર્યક્રમ થયો છે। એ બદલ વડારા ગામ અને કાર્યકરોનો ધન્યવાદ માનું છું।